महत्वपूर्ण समाचार पर नजर करिए तो गुजरात में रहवू होय तो कायदा में रहवू पड़शे। गुनेगार कोई पण होय हिसाब तो थशे ज। नायब मुख्यमंत्री हर्ष संघवीनो स्पष्ट संदेश। नायब मुख्यमंत्री हर्ष संघवी जे कहे छे ते करीने बतावे छे। जे कायदा में रहेशे ते फायदानामां रहेशे। जाणे गुजरातनी जे गरिमा ने ठेस पहोंचाड़ी छे तेमनो वारो नक्की छे। आणंदनो 85 सुरेश परमार तेनो वधु एक नमूनो छे। अगाउ पण अनेक नराधमोने हिसाब करवामां आव्यो छे। नराधमोने कड़क सजा करवामां आवी छे अने आ तमाम जे हिसाब छे ते गुजरात सरकार चूकता करे छे। नायब मुख्यमंत्री जे कही रह्या छे के कायदामां रहेशे तो फायदामां रहेशे, आ बाबत अत्यारे गुजरातमां स्पष्ट साबित थई रही छे। गुजरातना गुनेगारो पर कायदानी लगाम लगाववामां आवी छे। तो गुजरात में पोलीस एक सूत्र है कि कायदा में रहेशो तो फायदा में रहेशो। नायब मुख्यमंत्री पण ते कही रह्या छे ने तेनो नमूनो आपणे जोवाना छे। 20 जुलाई 2026 के ज्यां आणंद खाते रेप अने हत्याना आरोपीने ठार मारवामां आव्यो। पोलीस पर तेने हुमलो पण कर्यो हतो, परंतु तेम छतां पोलीसे एवी कामगीरी करी के आरोपीओमां डरनो माहोल बेसे। आ दाखलो छे 20 जुलाई 2026 नो के जे आणंद खाते बन्यो हतो। रेप अने हत्यानो जे आरोपी हतो तेने कड़कमां कड़क सजा थाय ते प्रकारना प्रयास करवामां आव्या, तेने ठार करवामां आव्यो छे। हाल आजे तमाम जे कायदाने भंग करनारा लोको सामे आ प्रकारनी कार्यवाही करवामां आवे छे। बीजो दाखलो 2 जुलाई 2026 नो के ज्यां क्राइम ब्रांचना जेसीपीए जे चंडोळामां आ प्रकारनी कार्यवाही करी हती, जेमां हुमलो करनार पर कार्यवाही करवामां आवी। 23 जून 2026 हत्या केसना आरोपी अजय राठोडिया पर सीमड़ी गाम नजीक फायरिंग करवामां आव्युं। तेनो आ त्रीजो दाखलो छे के जेमां कार्यवाही करवामां आवी छे। कायदामां रहेशो फायदामां रहेशोनुं सूत्र અહીં સાચું સાબિત થયું છે। 23 જૂન 2026 હત્યા કેસના આરોપી અજય રાઠોડિયા પર સીમડી ગામ નજીક ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પોલીસે તેના પર કાર્યવાહી કરી। 25 મે 2026 હત્યાના પ્રયાસના આરોપી ધમા બારડ પર સાયન્સ સિટી વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું। સાયન્સ સિટી વિસ્તારમાં તેની પર ફાયરિંગ કરી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। 11 મે 2026 કે જ્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાના આરોપી રાહુલ જોગી ઉપર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું ને તેને સીધી જ સ્પોટ પર સજા આપવામાં આવી છે। 8 મે 2026 સુરત પોલીસે એસબીઆઈ લૂંટના ગુનેગાર શુભમ ઠાકુરને ગોળી મારી દીધી। આ ઘટના છે સુરતની, જે બાદ 11 સપ્ટેમ્બર 2025 કે જ્યાં રિવરફ્રન્ટ પર પોલીસે સંગ્રામ સિંહને ગોળી મારી અને તેની પર પણ કાયદાનો સકંજો કસવામાં આવ્યો। 24 સપ્ટેમ્બર 2025 ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે વિપુલ પરમાર ઉપર ગોળીબાર કરવામાં આવ્યો, તેની પર પણ કાયદાનો સકંજો કસાયો। 6 નવેમ્બર 2025 કે જ્યાં મર્ડરના ગુનેગાર સલમાન લસ્સી ઉપર નવસારીના ડભેલમાં ફાયરિંગ કરવામાં આવ્યું, તેને પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। 11 નવેમ્બર 2025 નવસારીના બિલીમોરામાં યશસિંહ પર ગોળીબાર કરવામાં આવ્યો, તેને પણ કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો। 8 ડિસેમ્બર 2025 પોલીસે અમદાવાદમાં દુષ્કર્મના આરોપી મોઈસુદ્દીન ઉપર ગોળીબાર કર્યો। મોઈસુદ્દીનને કાયદાનું ભાન કરાવ્યું। એ બાદની ઘટના 16 ડિસેમ્બર 2025 સુરતના ગોડાદરામાં શિવા ટકલા નામના આરોપીને ગોળીથી વીંધી નાખવામાં આવ્યો, તેને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। જે બાદ 20 ડિસેમ્બર 2025 ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી રામ યાદવ ઉપર ગોળીબાર કરવામાં આવ્યો, તેને પણ પોલીસે સ્પોટ પર સજા આપી। 30 ડિસેમ્બર 2025 સુરેન્દ્રનગરના સિયાડી ગામે ગુનેગાર દેવરાજ ભોરાણા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું। દેવરાજ ભોરાણાને પણ આ જ પ્રકારે ગોળીથી વીંધી નાખવામાં આવ્યો। 30 ડિસેમ્બર 2025 દાહોદમાં અશોક બિશ્નોઈ નામના ગુનેગાર ઉપર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો, તેને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। સાથે આ તમામ જે ગુનેગારો છે તેમને આ વખતે હવે ગોળીથી જવાબ આપવામાં આવે છે। કાયદો તોડે છે તેમને ગોળી દ્વારા જ કાર્યવાહી કરવામાં આવે છે। પોલીસ હવે ગુજરાતમાં પણ ગોળીથી કાર્યવાહી કરી રહી છે।